રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ખેડૂતોની ટેકા ભાવે મગફળી ખરીદી પારદર્શક કરતા હોય ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુલાકાત લીધી। રાજુલા માર્કેટિંગ યાર્ડ સંઘના પ્રમુખ ડાયરેક્ટરોના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોની મગફળીની ખરીદી પારદર્શક રીતે કરતા હોય ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખેડૂતો વેપારીઓ સાથે ચર્ચા કરી યાર્ડની મુલાકાત કરી સરકાર અને સંઘના ડાયરેક્ટર અને પ્રમુખોનો આભાર માન્યો। સરકાર દ્વારા ટેકાના ભાવ 1356 રૂપિયાના મગફળીનો ભાવ આપતા હોય ત્યારે બહાર પ્રાઇવેટમાં 800 થી 900 રૂપિયા મગફળીનો ભાવ હોય ત્યારે સરકાર દ્વારા આ ભાવ આપતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। આ તકે માર્કેટિંગ યાર્ડ પ્રમુખ સંઘના પ્રમુખ ડાયરેક્ટરો ખેડૂતો આગેવાનો સહિતના લોકો સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુલાકાત લીધી અને તે ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે બાબતે સૂચના આપી। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। માર્કેટિંગ યાર્ડ વર્ષોથી આપણે સૌ જોઈ રહ્યા છીએ એમાં પારદર્શક રીતે કામ કરતી હોય અને આજે જ્યારે હું મુલાકાત લેવા આવ્યો છું ત્યારે ટેકાના ભાવથી જે ખેડૂતો ને જે મગફળી ટેકાના ભાવથી જે ખરીદી કરી રહ્યા છે સરકારશ્રી, હું સરકારશ્રીનો આ તકે ખૂબ આભાર માનું છું। 1356 રૂપિયા 60 ટેકાના ભાવથી જ્યારે ખરીદી થતી હોય અને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે 800 થી 900 રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય, પણ આજે એટલું સ્પષ્ટ કહેશું કે વર્ષોથી અમારે રાજુલા માર્કેટિંગ યાર્ડ જે રીતે ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે, સરકારશ્રી પણ આ બાબતે ખૂબ ચિંતા કરી રહી છે। આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્રમાં ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે। ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું ત્યારે ખેડૂતોને રાજીપો થાય એવું કામ જ્યારે માર્કેટિંગ યાર્ડ કરતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને, સંઘના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આખા બોર્ડને અભિનંદન આપું છું કે જે રીતે ખેડૂત પહેલાં આવ્યો હોય પારદર્શક રીતે જે કામ થાય છે અને વિડીયોગ્રાફિક રીતે કામ થાય છે એ બહુ મહત્ત્વનું હોય છે। અહીંયા કોઈ લાગવગ વિગવગ કોઈને કાંઈ ચાલતી નથી, સંપૂર્ણ રીતે વ્યવહારિક જે રીતે હોય એ રીતે કામ થતું હોય ત્યારે મને પણ આ બોલતા આનંદ થાય છે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય એ રીતે સરકાર કામ કરે છે। એનો ખૂબ આભાર માનું। ભાઈ, કેટલા રજીસ્ટ્રેશન થયા છે? હમણાં 2500 જેવા અને 200 મણ રોજ લેવાય। ઓકે, થેન્ક યુ ભાઈ।